તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ખેડૂતોની માગણી પર નીકળેલી ટ્રેક્ટર રેલીમાં ફાંટા પડ્યા। ખેડૂતોના મુદ્દા પર રાજકીય રોટલા શેકવાનો કોંગ્રેસના નેતાઓ પર આરોપ લાગ્યો છે। ખેડૂતોના મુદ્દા પર કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરતા મામલો વિચર્યો। ઓગણજ ખાતે પહોંચેલી રેલીમાં ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ। કોંગ્રેસના નેતાઓ સભા સ્થળેથી ગાયબ થતા સભા રદ થઈ। ઓગણજ બાદ ટોલટેક્સ નજીક કોંગ્રેસની સભા થવાની હતી। આંદોલન કોંગ્રેસનું નહીં પરંતુ ખેડૂતોનું છે। ખેડૂતોએ આ નિવેદન આપ્યું છે। અમે કોંગ્રેસની સભામાં બેસવા નથી આવ્યા। કોંગ્રેસ અમારા મુદ્દા પર રાજનીતિ કરી રહી છે। ખેડૂતે કોંગ્રેસ પર આરોપ लगाव्या છે। કોંગ્રેસે તમામ રૂટ પર પોતાના પોસ્ટર लगाવ્યા છે। અમારે કોઈ રાજકીય પક્ષની જરૂર નથી। અમે ગાંધીનગર ચાલતા જઈશું અને અમારી માંગો સરકાર જોડે મૂકીશું। ખેડૂતોએ સ્પષ્ટ આ વાતનો ઉલ્લેખ કર્યો છે। તો આપણે જણાવી દઈએ કે જ્યાં એક તરફ 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા। વિરમ ગામના હાસલપુરથી ખેડૂતો નીકળ્યા હતા અને શાંતિપુરા સર્કલથી અન્ય ખેડૂતો જોડાવાના હતા। સાથે કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસનું સમર્થન। હવે નવો જ વળાંક આવી રહ્યો છે। ખેડૂતોની માગણી પર નીકળેલી ટ્રેક્ટર રેલીમાં ફાંટા પડ્યા છે। જી હા, ઓગણજ ખાતે કોંગ્રેસે સભાનું આયોજન કર્યું હતું પરંતુ ખેડૂતોએ એ સભામાં બેસવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। પાંચ મુખ્ય મુદ્દાઓ અને પાંચ મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં રાખીને ખેડૂતો પોતાની માંગ લઈને ગાંધીનગર સુધી પહોંચવાના હતા। ગાંધીનગર સુધીની કૂચ કરી હતી અને હવે આખરે કોંગ્રેસ પર ખેડૂતોએ આરોપ लगाવ્યો છે। રાજકીય રોટલા શેકવાનો આરોપ કોંગ્રેસ નેતાઓ પર। ખેડૂતોના મુદ્દા પર કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરતા મામલો વિચર્યો। ઓગણજ ખાતે પહોંચેલી રેલીમાં ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। કોંગ્રેસના નેતાઓ સભા સ્થળેથી ગાયબ થતા સભા રદ થઈ ગઈ। કોંગ્રેસે ઓગણજ ખાતે સભાનું આયોજન કર્યું હતું। એક તરફ જ્યાં ખેડૂતોની પાંચ મુખ્ય માંગ છે એ માંગોને કેન્દ્રમાં રાખીને ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું છે, સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગ નહીં સંતોષાય તો જલદ આંદોલન કરશે। ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાંથી ખેડૂતો અહીં પહોંચ્યા છે। ખેડૂતો તેની માંગ સાથે અડગ છે। ક્યાંક કોંગ્રેસ સાથે એ મથામણ પણ થઈ કારણ કે સભાની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું હતું ને હવે ખેડૂતો દ્વારા અહીં જે એસપી રિંગ રોડ છે ત્યાં રસ્તો પણ બ્લોક કરવામાં આવ્યો અને ક્યાંક પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું અને હવે આ તમામ ખેડૂતો છે તેઓ પોતાની માંગ સાથે અત્યારે હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમને ગાંધીનગર જવું છે તે જ માંગ કરી રહ્યા છે। જે દ્રશ્યો છે રોડ બ્લોક કર્યો હતો। ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમને અટકાવવામાં આવી રહ્યા છે, શું માંગો છે તમારી? અમને ગાંધીનગર જતા રોકવામાં આવે છે। અહીંયા કોંગ્રેસની સભામાં અમને મોકલવામાં આવે છે। અમે કોંગ્રેસની સભામાં જવા નથી આવ્યા। અમે ગાંધીનગર રેલી હક માંગવા આવ્યા। અહીં હક માટે આવેલા જે ખેડૂતો છે એને આ ભાજપની સરકાર પોલીસને આગળ કરીને દબાવવામાં આવે છે। અવાજ ખેડૂતોનો અવાજ ગાંધીનગર સુધી ના પહોંચે એના માટે આ રસ્તામાં આ લોકોએ જેસીબી ઉભા કરવા પડ્યા। આ ખેડૂતો માટે દમનની વાત છે। એક કિલોમીટર કાપીને એના મનની વાત રજૂ કરવા આવેલો છે એને રસ્તામાં રોકવામાં આવે છે। આ ખેડૂતની વેદના બિલકુલ તો અત્યારે હાલ જે ખેડૂતો છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને રસ્તા પર બેસી ચૂક્યા છે। આ તમામ ખેડૂતો છે કે જેઓ પોતે અત્યારે હાલ રસ્તા પર ઉતર્યા છે। રસ્તા પર બેસવું પડ્યું શા માટે તમને નથી જવા દેવામાં? આગળનો રસ્તો બંધ કરી દીધો છે। આગળનો રસ્તો બંધ કર્યો અમારો, અમે બેસવાના ને। બિલકુલ તો અત્યારે હાલ જે ચક્કા જામ છે તે જોવા મળી રહ્યો છે ને અત્યારે હાલ આ દ્રશ્યો છે કે ખેડૂતો દ્વારા અત્યારે હાલ જે એસપી રિંગ રોડ છે ત્યાં ચક્કા જામ કરવામાં આવ્યો અને હવે જે ખેડૂત સાથે જે અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ જે જેસીપી ક્રાઇમ છે તે પણ અહીં પહોંચ્યા છે। સેક્ટર 1 જેસીપી છે તે પણ અહીં પહોંચ્યા છે અને જે ખેડૂતો છે તેમના દ્વારા અહીં રસ્તો છે તે પણ બ્લોક કરવામાં આવ્યો અને અત્યારે હાલ પોલીસ જે છે તે આ તમામ ખેડૂતોને અહીંથી દૂર કરી રહ્યા છે। તે જો દ્રશ્યો જોઈ શકાય છે કે આ તમામ ખેડૂતોને અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે એટલે કે હાલ પોલીસ સાથે ઘર્ષણ છે તે જોવા મળી રહ્યું છે અને પોલીસ ખેડૂતો સાથે જે છે તે ઘર્ષણ કરી રહ્યું છે અને અત્યારે હાલ આના આ દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે તો આપણી સાથે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાયા છે। દીપક, એક તરફ જ્યાં કોંગ્રેસ કે જે ખેડૂતોને સમર્થન આપવા માટે પહોંચ્યું હતું પરંતુ હવે કોંગ્રેસની ઉપર જ ખેડૂતોએ આરોપ लगाવ્યા છે, અત્યારે ત્યાં માહોલ શું છે?
વત્સલ, ખેડૂતો પોતાની માંગ સાથે વહેલી સવારથી અલગ અલગ જિલ્લાઓમાંથી ટ્રેક્ટર રેલી લઈ અને ગાંધીનગર કૂચ કરવા માટે નીકળ્યા હતા. શાંતિપુરા બાદ જ્યારે ઓગણજ સુધી આવ્યા અને એ ઓગણજ પર કોંગ્રેસ પર આરોપ લાગ્યા અને હવે ખેડૂતો પોતાની માંગ સાથે અડગ છે, પરંતુ અહીં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એસપી રિંગ રોડ જે ઓગણજ છે ત્યાં પોલીસ દ્વારા પોલીસના વાહનો છે તે લગાવી દેવામાં આવ્યા છે અને આ રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. ખેડૂતો તેમની જે માંગો સાથે આગળ ન જાય તે માટે થઈને હવે અહીં રસ્તા પણ બ્લોક કરવામાં આવ્યા છે અને જે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે તમામ ખેડૂતો છે તેમને અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે. આગળ ન જાય, પરમિશન નથી આગળ સુધીની, ત્યાં ન જાય તે માટે થઈને ખેડૂતોને અહીં અટકાવવામાં આવ્યા છે અને અત્યારે હાલ અહીં પોલીસનો કાફલો છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ જે છે તે હવે જે અહીંથી રોડ બ્લોક કર્યા બાદ જે ખેડૂતો છે કે જે આગળ જવા માટે ઈચ્છી રહ્યા છે તેમને અટકાવવામાં આવી રહ્યા છે અને જે ખેડૂતો છે તેમને પણ અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે કે અહીં પરિસ્થિતિ છે તો ચોક્કસથી આ હતા અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, કે તેઓએ સ્પષ્ટ કહ્યું કે આ એક રાજનીતિનો ભાગ બની ગયો. આ ખેડૂતો છે તેઓ અહીં જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એકઠા થયા અને આ તમામ ખેડૂતો છે તેઓ તેમની માંગ સાથે અહીં અડગ છે અને આ ખેડૂતોને પોલીસ દ્વારા અહીંથી આગળ જવા દેવામાં નહીં આવે. ખેડૂતો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું. શું માંગ હતી અને અત્યારે આપ અહીં પહોંચ્યા છો, શું કહી રહ્યું છે? પોલીસે પણ રસ્તો પણ બ્લોક કર્યો છે, આપ આગળ જશો, આપની માંગો શું છે? આ જે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખા છે તે ખેતરમાં નહીં નાખતા, ખેડૂતોની છાતી ઉપર નાખે છે. અને આ એક ખેડૂત એક જગતનો તાત કહેવાય ને આ તાનાશાહ સરકાર એ ખેડૂતોને મારે છે અને ઉદ્યોગપતિને લણણી કરાવે છે. એ સરકારની આ નીતિ છે. આપને આગળ દબા દેવામાં આવી રહ્યા છે. આ સરકારે માતેલા સાંઠ જેવી થઈ ગઈ છે. ખેડૂતોના હજારો પ્રશ્નો છે અને એ પ્રશ્નોના નિકાલ માટે ખેડૂતો અહીંયા પોતાનું ટ્રેક્ટર લઈને આવ્યા છે. પોલનો વાત હોય, એમએસપી ની વાત હોય કે એવી ઘણી બધી જે વાતો છે, જે મોંઘવારીની વાત હોય, તમામ વાતને લઈને ખેડૂત અહીંયા આવ્યો છે અને ખેડૂતને રજૂઆત કરવી છે. પણ આ સરકારને સાંભળવી નથી, ખેડૂતને ગાઈડ મિસ્ટેક કરવા છે અને એને ભટકાવવો છે. એને સભા મંડપે પણ નથી જવા દેતા, એને ગાંધીનગર કૂચ પણ નથી કરવા દેવા અને એવી રીતે સરકાર અહીંયા ખેડૂતનો અવાજ દબાવવા માંગે છે. જગતનો તાત છે, જગતના તાત અત્યારે બેહાલ છે અને એવી રીતે આ સરકાર એનો દમનકારી નીતિથી આ ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે. બિલકુલ, તો અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ મોટી માત્રામાં અહીં ઉતરી ગઈ છે અને જે ખેડૂતો છે કે જેઓ આગળ કૂચ કરવા માંગી રહ્યા છે તેમને અટકાવવામાં આવી રહ્યા છે. પોલીસ પરમિશન ન હોવાને કારણે અહીંથી તમામ જે ખેડૂતો છે તેમને અટક કરવામાં આવી રહી છે, તેમને આગળ નથી જવા દેવામાં આવી રહ્યા. એટલે કે ક્યાંક જે પ્રકારે વહેલી સવારથી જે ખેડૂત અધિકાર યાત્રા નીકળી, પરંતુ એ યાત્રા ઓગણજ સુધી ક્યાંક કોંગ્રેસ જે પોતાનું રાજકારણ કરતું હોય તેવા ખેડૂતોએ આરોપ પણ લગાવ્યા અને હવે આ આરોપો સાથે જે કહી શકાય કે તમામ ખેડૂતો છે તેઓ કોંગ્રેસ સાથે નહીં પરંતુ પોતે ગાંધીનગર જાય તે માટે ઈચ્છી રહ્યા છે. આપની શું માંગ છે અને અડગ છો આપ કે ગાંધીનગર જવું છે? ગાંધીનગર ખેડૂતો પોતાની રજૂઆત કરવા માટે ગયેલ હોય, પરંતુ આ સરકારને રાજકોઈ કિનાખોરી અને ખેડૂતનો અવાજ ન સાંભળવા માટે એમણે સભા પૂરી ન થવા માટે તમામ રોડ બ્લોક કરી દેવામાં આવેલ છે. ત્યારે આ સરકારની તાનાશાહી કહેવાય. બિલકુલ, તો સરકારની તાનાશાહી કહેવાય તેવા આરોપ અત્યારે હાલ ખેડૂતો પણ લગાવી રહ્યા છે અને અત્યારે હાલ ખેડૂતો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમને અટકાવવામાં આવી રહ્યા છે, ગાંધીનગર જવું છે, શું અત્યારે પરિસ્થિતિ છે અને શું કહી રહ્યા છે તમને? આ પોલીસ વાળા બધા અટકાવવાની પ્રયાસ કરી રહ્યા છે, સમજ્યા? બધા આગળ જવા નથી દેતા. શું માંગ છે તમારી? અડગ છો તમે ગાંધીનગર જવું? ગાંધીનગર જવું હોય, અમને અહીંથી રોકવામાં આવે તો અમારે અહીંયા કોઈ પક્ષની સભા માટે નથી આવ્યા. અમે અમારો મુદ્દો છે કે વીજ લાઈનમાં અમારે થાંભલા અમારા ખેતરમાં નથી જોતા, અમારે એનું યોગ્ય વર્તન જોઈએ, આ અમારી માંગ છે. આ એવું સભાનો કોઈ એવો મુદ્દો જ નહોતો અમારો કે જે અમે જે માંગ માટે અહીંયા આવ્યા છીએ, મુદ્દો જ નહોતો. એટલે અમારે રાજકારણ કર્યું આમાં કોંગ્રેસ, ભાજપ કે આપ અમારે કોઈ નથી જોતું. અમે ખેડૂત છીએ, ખેડૂત માટે આવ્યા છીએ તો અમારે જવું છે ગાંધીનગર. અમારે એટલે આ રાજકારણ થઈ રહ્યું છે. કોંગ્રેસે પોતાની સભા કરી દીધી. હા, અહીંયા એક પણ જાતનો ઝંડો ખેડૂત કિસાન માટેનો નથી. બધા ઝંડા પોતાનું મંતવ્ય, પોતાનું નામ ઊંચું કરવા માટેનું છે અને બધી જગ્યાએ કોંગ્રેસને પોતાના ઝંડા લગાવેલા છે અને અમે કોઈ પણ જાતના પોલિટિક્સમાં જોડાવા માંગતા નથી. અમે અમારો અવાજ, અમારો એક જ ન્યાય છે અને અમે ન્યાય માટે જ લડશું.
ત્યારે ખેડૂતો છે પોતાના ન્યાય માટે આગળ આવી રહ્યા છે ને કોંગ્રેસ ઉપર એ આરોપ પણ લાગી રહ્યા છે કે તેમણે રાજકારણ કર્યું અને જે ખેડૂતોનું આંદોલન હતું તે ક્યાંક પોતે કોંગ્રેસનું હોય તે પ્રકારે બતાવવામાં આવ્યું અને હવે ખેડૂતો છે તે પણ ક્યાંક કોંગ્રેસ સામે પણ રોષ બતાવી રહ્યા છે અને બીજી તરફ જે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેસીબી આડા રાખવામાં આવ્યા છે, સાથે જ પોલીસ વાહનો પણ આડા રાખવામાં આવ્યા છે, જેથી કરીને જે ખેડૂતો છે કે જે આગળ કોંગ્રેસ ની કૂચ જે હતી અને ખેડૂતો પણ હવે પોતે આગળ જવા ઈચ્છી રહ્યા છે તે આગળ ન જાય તે માટે થઈને રોડ પણ બ્લોક કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ખેડૂતો અને પોલીસ જે છે તે અહીંયા બંને વચ્ચે અસમંજસ છે, કારણ કે પોલીસ હવે આગળ જવા નહીં દે અને ખેડૂતો કહી રહ્યા છે કે અમે આગળ જઈશું, એટલે કે ક્યાંક તણાવ ભરી સ્થિતિ